હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના વ્લોગમાં. તો જો આજે સવારે નાસ્તામાં મેં બનાવ્યા હતા પૌવા અને સાથે હીરવા માટે શાક અને રોટલી, બટેકાનું શાક અને રોટલી. તો જો બટેકાનું શાક રેડી થઈ ગયું છે અને જુઓ પછી હીરવા માટે દૂધ ગરમ કરી દીધું. તેના નાસ્તામાં સવારે દૂધ અને રોટલી. પછી જુઓ હીરવા સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. જુઓ હીરવા રેડી થઈ ગઈ છે. ફાઇનલી જુઓ હીરવા સ્કૂલે જતી રહી છે અને જુઓ મેં ચા સાઈડમાં મૂકી દીધી છે અને નીરજની લંચ બોક્સમાં વઘારેલી રોટલી રહી જવાની હતી, તો મેં રોટલી પણ રેડી કરી દીધી છે. અને જુઓ કથન હવે સૂઈ ગયો છે. સવારે વહેલો ઉઠે એટલે કથન પાછો ફરીથી સૂઈ જાય 9 વાગે, એટલે કથન સૂઈ ગયો છે. અને આપણે જુઓ વાસણ ધોઈને કિચન સાફ કરી દીધું અને જુઓ ફાઇનલી આપણે પોતું પણ હવે કરી નાખીશું. કથન હજી ઉઠ્યો નથી ત્યાં સુધી ફટાફટ આપણે પોતું થઈ જશે. જો કથન હજી સૂઈ ગયો છે, હજી ઉઠ્યો નથી. અને જુઓ કથનને હવે નવડાવીને રેડી કરી દીધો છે. કથન જુઓ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. હવે એ નીચે જોઈએ છે. જુઓ બહાર જોવું એને બહુ ગમે કથનને. નીચે હીરવાની રાહ જોઈએ છે હવે એ. અને આપણે જુઓ સાઈડમાં આપણે મશીન પણ ચાલુ કરી દીધું હતું, કપડાં ધોવાઈ જશે. અને ફાઇનલી હવે હીરવા ઘરે આવી ગઈ છે સ્કૂલેથી. જો કથન જોવે છે એને હીરવાને. હીરવા જો સ્કૂલેથી હીરવા હવે આવી ગઈ છે. બસ હીરવાની આવી ગઈ છે. જુઓ હીરવાની સ્કૂલ બસ. ફાઇનલી હવે હીરવા આવી ગઈ છે ઘરે. અને આવીને જુઓ હીરવા ફ્રેશ થઈને તરત જ સીધું હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે હીરવા. અને જુઓ કથન અહીંયા ફરે છે. કથન ફાઇનલી આ સાથે હું મારા વિડીયોનો એન્ડ કરું છું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.